ધોરણ 10 માં અને સામાજિક વિજ્ઞાન પાઠ 9 વન અને વન્ય જીવન ક્લાસ નંબર 9 માં આપ સૌ વિદ્યાર્થીઓનું સ્વાગત છે. આપણે ક્લાસ 8 માં વન્ય જીવન સંરક્ષણ જે યોજના છે, જે પરિયોજનાઓ છે, એમાં આપણે બે જે પરિયોજનાઓની આપણે વાત કરી તો એ બે જે પરિયોજના છે એમાંની એક પરિયોજના હતી વાઘ પરિયોજના અને બીજી હાથી પરિયોજના. આ બંને જે પરિયોજનાઓ છે તેનો આપણે પરિચય તાસ 8 માં મેળવ્યો. તાસ 9 ની અંદર પછીની જે કાંઈ પરિયોજનાઓ છે એનો પરિચય આપણે મેળવવાનો છે, એનો અભ્યાસ આપણે આ તાસમાં કરવાનો છે. ત્યાર પછીની ત્રીજી જે પરિયોજના છે એ ગેંડા પરિયોજના. ત્રીજી પરિયોજના એટલે ગેંડા પરિયોજના. હવે આપણે વાત કરીએ આ યોજનાની અંદર તો આ પરિયોજના અસમ રાજ્યમાં અને પશ્ચિમ બંગાળના સુંદરવનમાં રહેતા ગેંડાની પ્રજાતિના સંરક્ષણ માટે બનાવવામાં આવી. તો આપણે મુદ્દાવાઇ જોતા જઈએ તો આ યોજના, આ પરિયોજના એટલે કે ગેંડા પરિયોજના, આ પરિયોજના અસમ રાજ્યમાં અને પશ્ચિમ જે બંગાળ જે રાજ્ય છે બંગાળના સુંદરવન વનમાં રહેતા જે ગેંડા છે એ ગેંડાની પ્રજાતિના રક્ષણ માટે બનાવવામાં આવી. ત્યાર પછી આપણે આગળ જોઈએ તો બીજો પોઈન્ટ કે ભારત રાયનો વિઝન 2020 ની વ્યૂહરચના મુજબ ભારતમાં ગેંડાની સંખ્યા 3000 સુધી લઈ જવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો. તો આપણે વાત કરીએ ભારત રાયનો વિઝન. અહીંયા રાયનો એટલે થાય ગેંડો અને વિઝન એટલે દ્રષ્ટિ છે, દ્રષ્ટિ. તો ભારત રાયનો વિઝન 2020 ની વ્યૂહરચના મુજબ ગેંડાની સંખ્યા વધારીને 3000 સુધી લઈ જવાનો લક્ષ્યાંક છે. એટલે કે ગેંડાની જે સંખ્યા છે, ગેંડાની સંખ્યા વધારીને 3000 સુધી અથવા તો 3000 કરતા પણ આપણે 3000 સુધી લઈ જવાનો લક્ષ્યાંક છે. કઈ વ્યૂહરચના મુજબ? તો કે ભારત રાયનો વિઝન, રાયનો ફરી કર્યો એટલે રાયનો એટલે ગેંડો થાય અને વિઝન એટલે દ્રષ્ટિ થાય. બરાબર? તો ભારત રાયનો વિઝન 2020 ની વ્યૂહરચના મુજબ ગેંડાની સંખ્યા વધારીને 3000 સુધી લઈ જવાનો
લક્ષાંક છે. આ વાત કરીએ આપણે વિદ્યાર્થી મિત્રો ગેંડા પરિયોજના. ત્યાર પછીની એક છે 6 થી જે પરિયોજના છે તે ઘડિયાળ પરિયોજના. ઘડિયાળ પરિયોજના આ યોજનાની આપણે વાત કરીએ તો મીઠા પાણીમાં રહેતી, જો અહીંયા સમુદ્રમાં રહેતી નહીં, નદીઓ છે, સરોવરો છે, તળાવો છે, આની અંદર મીઠું પાણી હોય. નદીઓમાં તળાવ છે, સરોવર, આ મીઠા પાણીમાં રહેતી ઘડિયાળ નામની મગરની પ્રજાતિ 1970 ના દશકમાં લુપ્ત થવાની આવી હતી. તો આપણે લખીએ કે મીઠા પાણીમાં જોવા મળતી મીઠા પાણીમાં જોવા મળતી, અહીંયા મીઠું પાણી એટલે વિદ્યાર્થી મિત્રો નદી, સરોવર, તળાવ, તેની અંદર મીઠું પાણી આપણને જોવા મળે. સમુદ્રની અંદર જે છે મીઠું પાણી હોતું નથી, તેની અંદર ખારું પાણી હોય. તો એ પાણીની અંદર આ ઘડિયાળ જે એક મગરની પ્રજાતિ છે આપણને જોવા મળે નહીં. તો અહીંયા વાત કરી છે કે મીઠા પાણીમાં જોવા મળતી ઘડિયાળ નામની મગરની પ્રજાતિ 1970 ના દશકમાં નાશ થવાને આવી હતી. નાશ થવાને આરે હતી. મગરની પ્રજાતિ છે એને બચાવવા માટે ભારત સરકારે આ યોજના છે એ અમલમાં મૂકી. તો આપણે લખશું કે મગરો જે છે મગરની પ્રજાતિને બચાવવાના હેતુથી ભારત સરકારે આ પરિયોજના શરૂ કરી. બીજો મુદ્દો આપણે લખીએ તો મગરની આ પ્રજાતિને બચાવવાના હેતુથી ભારત સરકારે આ યોજના શરૂ કરી. ત્યાર પછી આપણે વાત કરીએ પાંચમા પ્રકારની પરિયોજના એટલે ગીધ પરિયોજના. આપ સૌ વિદ્યાર્થી જાણો છો કે ગીધ છે એ કુદરતી સફાઈદાર છે. તે મૃત જે ઢોર છે એ ઢોરનું માંસ ખાય છે. ભારતમાં ગીધની કુલ 9 પ્રજાતિઓ જોવા મળે છે. ગીધની સંખ્યામાં અતિશય અથવા અસાધારણ ઘટાડાને લીધે 2004 થી આ જે પરિયોજના છે પરિયોજના શરૂ કરાય. તો આપણે જોતા જઈએ તો પહેલો પોઈન્ટ લખીએ કે ગીધ પરિયોજનાની આપણે વાત કરીએ તો ગીધ કુદરતના લખીએ આપણે કુદરતના સફાઈદાર છે. પછી આપણે લખીએ તે મૃત ઢોરનું માંસ ખાય છે. મિત્રો યાદ રાખજો કે કુદરતના સફાઈદાર કોણ છે તો કે ગીધ. પરીક્ષાની અંદર પણ પૂછાય આવું કે કુદરતના સફાઈદાર તરીકે કયા પક્ષીને ઓળખવામાં આવે છે તો કે ગીધ જે છે ગીધ એ કુદરત
કુદરતના સફાઈદાર છે. શા માટે? કેમ એને કુદરતના સફાઈદાર કહેવાય? કારણ કે જો કોઈ પશુ, કોઈ ઢોર એ મૃત્યુ પામ્યું હોય તો તેની દુર્ગંધ છે એ આજુબાજુના વિસ્તારમાં એની દુર્ગંધ છે ફેલાઈ જાય. તો આ ગીધ છે એ મૃત જે ઢોર છે એને ખાઈ જશે અને જે આ જે દુર્ગંધ છે એ ફેલાતી બંધ થઈ જશે. પર્યાવરણની અંદર દુર્ગંધ ભળતી બંધ થઈ જાય એટલે એને કુદરતના સફાઈ કામદાર પણ કહેવાય છે. આગળ આપણે વાત કરીએ કે ભારતમાં આજે ગીધની કુલ 9 પ્રજાતિઓ જોવા મળે છે. તો ભારતમાં ગીધની કુલ 9, યાદ રાખજો, 9 પ્રજાતિઓ જોવા મળે છે. ગીધની સંખ્યામાં અસાધારણ થતો ઘટાડાને લીધે 2004 થી આ યોજના શરૂ કરાઈ. તો આપણે આ પ્રશ્નનો મુદ્દો લખીએ કે ગીધની સંખ્યામાં અસાધારણ ઘટાડાને લીધે આ પરિયોજના તો આ યોજના શરૂ કરાય. શા માટે યોજના શરૂ કરવામાં આવી? તો જે ગીધ છે, જે ગીધ પક્ષી છે તેની જે સંખ્યા છે દિન પ્રતિદિન ઘટવા લાગી. અસાધારણ રીતે તેમાં ઘટાડો થતો જોવા મળ્યો અને તેને બચાવવા માટે આ યોજના છે એ ગીધ પરિયોજના છે એ શરૂ કરાઈ. ક્યારે શરૂ કરાઈ? તો આપણે ઈસવીસન લખી નાખીએ તો ઘટના લીધે આ યોજના 2004 થી આપણે લખશું 2004 થી શરૂ કરાય. તો પણ એ પણ યાદ રાખજો કે ગીધ પરિયોજના છે એ ક્યારથી શરૂ કરાય? તો કે 2004 થી શરૂ કરવામાં આવી. હવે આપણે છઠ્ઠી એટલે છેલ્લી જે કઈ પરિયોજના છે એની આપણે વાત કરીએ તો કે હિમ દીપડા પરિયોજના. છેલ્લી પરિયોજના છે છઠ્ઠી પરિયોજના હિમ દીપડા પરિયોજના. બરાબર? અહીંયા હિમ એટલે બરફ જે બરફ અને દીપડો એટલે કે બરફમાં રહેતા હોય એવા દીપડાને આપણે કેવા દીપડા કહેશું? હિમ દીપડા. તો આવા દીપડા ક્યાં જોવા મળે? તો કે જે હિમાલય છે, હિમાલયની 3000 મીટર સુધીની જે સપાટી છે, જે વિસ્તાર છે, બરોબર, જે ઊંચાઈ છે 3000 મીટરની ઊંચાઈએ જોવા મળતી આ પ્રજાતિ છે એ બરફમાં રહે છે. તો આપણે લખીએ કે હિમાલયમાં લગભગ લગભગ 3000 મીટર ની ઊંચાઈએ જોવા મળતી આ પ્રજાતિ ક્યાં રહે છે? આ જે પ્રજાતિ છે એ બરફમાં રહે છે. ક્યાં રહે છે? તો કે બરફમાં રહે છે. આપણે સમજી લઈએ તો હિમાલયમાં લગભગ 3000 મીટરની ઊંચાઈએ જોવા મળતી. જો મિત્રો યાદ રાખો, આ જે દીપડા છે હિમ દીપડા આપણે ક્યાં જોવા મળે? તો કે હિમાલયમાં. હિમાલયમાં જોવા મળે છે. તો હિમાલયની ઊંચાઈ તો ઘણી બધી છે. તો કેટલી ઊંચાઈ? તો કે 3000 મીટરની ઊંચાઈ. કેટલા હજારની? તો કે 3000 મીટરની ઊંચાઈએ જોવા મળતી આ જે પ્રજાતિ છે એ બરફમાં રહે છે. સ્થાનિક લોકોમાં જાગૃતિ કેળવવા માટે અથવા તો સ્થાનિક લોકોમાં
હિમદીપડા બાબતે જાણકારી વધે અને તેના સંરક્ષણ માટે લોકો જાગૃત થાય એ હેતુથી 2000 માં આ જે પરિયોજના છે એ શરૂ કરાઈ. તો આપણે લખીએ ત્યાર પછીનો બીજો મુદ્દો છે કે સ્થાનિક લોકોને કે હિમાલયમાં રહેતા લોકો અથવા તો હિમાલયની આજુબાજુના વિસ્તારમાં રહેતા લોકો એને આપણે સ્થાનિક લોકો કહેશું. તો સ્થાનિક લોકોમાં હિમદીપડા બાબતે જાણકારી વધે. અને એ જે લોકો છે સ્થાનિક લોકો એ લોકો સંરક્ષણ માટે જાગૃત થાય તો લખશું અને તેના સંરક્ષણ માટે તે લોકો જાગૃત થાય તેવા હેતુથી 2000 માં આ પરિયોજના શરૂ કરાઈ. તે હેતુથી 2000 માં આ યોજના શરૂ કરાઈ. એટલે જ્યાં વસવાટ કરતા જે લોકો છે સ્થાનિક લોકો હિમદીપડા બાબતે જાણકારી એનામાં વધે તો હિમદીપડા બાબતમાં જાણકારી વધે અને તેના સંરક્ષણ માટે તે લોકો જાગૃત થાય તે હેતુથી 2000 માં આ હિમદીપડા પરિયોજના છે એ શરૂ કરવામાં આવી. તો આ 6 પરિયોજના ઉપરાંત પણ બીજી પણ ઘણી બધી પરિયોજનાઓ છે પણ માત્ર આપણે એનો ખાલી નામનો ઉલ્લેખ કરશું. આપણે એટલો વિગતે અભ્યાસ કરવાનો છે નહીં. તો આ ઉપરાંત કાશ્મીરી હુંગલ કાશ્મીરી હુંગલ એક પરિયોજના છે. હુંગલ એટલે હરણ માટેની એક પરિયોજના છે. એને આપણે હુંગલ કહેશું. હરણ માટેની એક પરિયોજના છે જેને આપણે કાશ્મીરી હુંગલ કહેશું. જમ્મુ કાશ્મીર છે તેનું જે આપણે રાજ્ય પ્રાણી છે એ હરણ છે. બરાબર. તો એ હુંગલ એટલે હરણ માટેની એક પરિયોજના. ત્યાર પછી આપણે વાત કરીએ આગળની બીજી લાલ પાંડા પરિયોજના. લાલ પાંડાનો જે પરિચય છે આપણે આગળના ક્લાસમાં મેળવ્યો હતો. એનું આપણે ફોટો પણ જોયો હતો, પિક્ચર પણ એનું જોયું હતું અને એના વિશેની આપણે વિસ્તૃત માહિતી પણ મેળવી આગળના ક્લાસમાં. ત્યાર પછીની એક જે યોજના છે જે એક મણિપુર રાજ્ય છે એ મણિપુર રાજ્યના રહેતા એક વિશિષ્ટ પ્રકારના જે હરણો છે એ હરણોની જાતિ એના સંરક્ષણ માટેની એક યોજના એ શરૂ કરવામાં આવી. એ યોજનાને આપણે કહેશું કે મણિપુર થામીલ પરિયોજના. મણિપુર થામીલ પરિયોજના આ પણ એક પ્રકારની યોજના છે જે એક વિશિષ્ટ પ્રકારની પ્રજાતિ એટલે જે હરણ છે એ હરણને બચાવવા માટે આ મણિપુરની અંદર આ યોજના છે થામીલ પરિયોજના છે એ શરૂ કરવામાં આવી. ત્યાર પછી આપણે વાત કરીએ કે ગંગા ડોલ્ફિન પરિયોજના. તેનો પણ આપણે પરિચય મેળવી ગયા. ગંગેય આવશે. ગંગેય ડોલ્ફિન પરિયોજના એટલે આ જે ગંગેય જે ડોલ્ફિન છે ગંગા અને બ્રહ્મપુત્ર જેવી જે નદીઓ છે નદીઓની અંદર વસવાટ કરે છે. તો આ ગંગેય ડોલ્ફિનને બચાવવા માટે પણ આ પરિયોજના છે એ શરૂ કરવામાં આવી.
વગેરે જે પરિયોજના છે એ કાર્યરત છે. તો આપણે લખશું વગેરે પરિયોજના, વગેરે જે પરિયોજનાઓ છે અથવા તો યોજનાઓ કાર્યરત છે, હાલમાં એ કાર્યરત છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે તાસ 9 ની અંદર વન્યજીવ સંરક્ષણ યોજનાની અંદર 6 પ્રકારની યોજનાનો આપણે અભ્યાસ કર્યો. ફરી વખત આપણે રિવિઝન કરી લઈએ તો એ 6 જે યોજનાઓ છે તેના સંરક્ષણ માટે કઈ કઈ છે. તો પહેલી આપણે યોજના જોઈએ વાઘ પરિયોજના, બીજી જે પરિયોજના જોઈએ એ હાથી પરિયોજના, ત્રીજી જે પરિયોજના જોઈએ એ ગેંડા પરિયોજના, ચોથી જે પરિયોજના જોઈએ ઘડિયાળ પરિયોજના, પાંચમી જે કાંઈ આપણે પરિયોજના જોઈ એ ગીધ પરિયોજના, અને છેલ્લી આપણે છઠ્ઠી જે પરિયોજના જોઈ એ હિમ દીપડા પરિયોજના. આ યોજનાનો આપણે પરિચય મેળવ્યો, એનો અભ્યાસ કર્યો. એ સિવાયની પણ બીજી ઘણી બધી જે યોજનાઓ છે, પરિયોજનાઓ છે, એ સિવાયની પણ જેમ કે આપણે વાત કરી કે કાશ્મીરી ઉંગલ આ પણ એક પરિયોજના છે જે હરણના રક્ષણ માટેની પરિયોજના. ત્યાર પછી લાલ પાંડા પરિયોજના, મણિપુર ખાંડી પરિયોજના પણ હરણના સંરક્ષણ માટેની એક પરિયોજના છે. અને ગંગે ડોલ્ફિન પરિયોજના, જે ગંગે નામની જે માછલી છે ખાસ કરીને ગંગા અને બ્રહ્મપુત્રા જેવી જે નદીઓ છે એમાં જોવા મળે છે. તો એમને સંરક્ષણ માટે જે યોજના બનાવવામાં આવી એ ગંગે ડોલ્ફિન પરિયોજના વગેરે પરિયોજનાઓ પણ કાર્યરત છે. તો મિત્રો આજે આ તાસની અંદર આપણે આ જે વન્ય જીવન સંરક્ષણ માટેની યોજનાઓનો આપણે વિસ્તૃત અભ્યાસ કર્યો. હવે ફરી વખત જ્યારે આપણે તાસ 10 ની અંદર મળશું ત્યારે રાષ્ટ્રીય ઉદ્યાન છે, અભયારણ્ય છે અને જેવા લક્ષિત ક્ષેત્રોનો આપણે વિગતે પરિચય મેળવશું. ત્યાં સુધી રાહ જોતા રહો. જય હિન્દ, જય ભારત. આભાર.